ઠંડીમાં વધારો થયો છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે ત્યારે ઠંડા પવનોનો મારો જોવા મળી રહ્યો છે। ત્યારે રાજ્યભરમાં ગત મોડી રાતથી પવનની ગતિમાં વધારો નોંધાયો છે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા ત્યારે પવનની ગતિમાં વધારો થતાં ગરમીથી આંશિક રાહત મળી છે। કારણે ગરમીથી આંશિક રાહત મળવાની છે, પરંતુ પવનની ગતિમાં સતત વધારો થવાનું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવ્યું છે। જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારોમાં 15 થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી છે અને ગત મોડી રાતથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને પવનની ગતિમાં વધારો જોતા ઠંડીનો ચમકારો પણ અનુભવાઈ રહ્યો છે। ત્યારે મહત્તમ તાપમાનમાં ઘટાડો અને લઘુત્તમ તાપમાનમાં પણ જે 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીની સાથે સાથે બેવડી ઋતુનો અહેસાસ થતો હોય તેવી પણ અનુભવ વહેલી સવારથી કરવાનો વારો આવ્યો છે। જ્યારે બપોર દરમિયાન ગરમીનો પારો 35 ડિગ્રી પહોંચતો હોય છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં મોડી રાતથી તાપમાનમાં પણ ઘટાડો થયો છે અને 20 ડિગ્રી સુધી પહોંચ્યો છે। જ્યારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જ્યારે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। આમ 2 દિવસ સુધી કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે। આજે વહેલી સવારથી પવનની ગતિમાં વધારો રહેતા ધૂળની ડમરીઓ પણ કેટલાક વિસ્તારોમાં ઉડતી નજરે પડી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્ય ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। આગળ વાત ભરૂચની કરીએ। ભરૂચના દહેજમાં કેમિકલ